બોટાદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ગઢડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે। લાંબા વિરામ પછી ધોધમાર વરસાદ ખાબક્યો છે। જ્યાં ભારે વરસાદને કારણે જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। હવે વરસાદી વાતાવરણ છે તે છવાયેલું જોવા મળી રહ્યું છે। રસ્તા પર પાણી વહેતા થયા છે। ગઢડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદી વાતાવરણ જામ્યું। જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। તો ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। રસ્તાઓ પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, બોટાદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી, શું માહોલ? નેહા, વાત કરીએ તો સમગ્ર બોટાદ જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી વરસાદ છે ખેંચાણો હતો અને ખેડૂતો પણ આ વરસાદની રાહમાં હતા। ત્યારે અચાનક જ તે આજે બપોરના સમયે બોટાદ શહેર તેમજ જિલ્લાના ગઢડા શહેરની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે। નેહા, વાત કરીએ તો બોટાદ શહેરના જ્યોતિગામ સર્કલ, ભાવનગર રોડ, સાળંગપુર રોડ, હવેલી ચોક વિસ્તાર, ટાવર રોડ સહિતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે તાલુકાના ગઢડા શહેર અને આસપાસના ગામોની અંદર પણ વરસાદ પડ્યો છે। ગઢડાની વાત કરીએ તો બોટાદના ઝાપા, ભટલીકેટ વિસ્તાર, સામાકાંઠા વિસ્તાર, શ્રીજી સિનેમા રોડ સહિતના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડ્યો છે। નેહા, ધોધમાર વરસાદ પડવાના કારણે શહેરના જે રસ્તાઓ પર છે કહી શકાય કે પાણી ફરી વળ્યા છે। સાથે સાથે ખેતરોની અંદર પણ પાણી ભર્યા છે, જેના કારણે લાંબા વિરામ બાદ જે વરસાદ આવ્યો છે ત્યારે ધરતીપુત્રોમાં અને શહેરીજનોમાં આનંદ છવાયો છે। જી નેહા। બિલકુલ રાજુ, જાણકારી બદલ આપનો આભાર।